વિદ્યાર્થી મિત્રો, ફીનો વિડીયો જોશો. સૌપ્રથમ આપે લિંક પર ક્લિક કરવાની છે. ક્લિક કરતાં આ પ્રકારનું ઓપ્શન ખુલશે. આપ જોઈ રહ્યા છો અહીં નીચે SPID જે છે તો આપનો SPID શાંતિથી ટાઈપ કરવાનો છે. SPID યોગ્ય રીતે લખી બિલકુલ એના નીચે આપનું જે સેમેસ્ટર હોય, દાખલા તરીકે 4, એ રીતે કરી ગો ઉપર જશો એટલે તમારી આ રીતની આખી વિગત ખોલી જશે. શાંતિથી જોઈ લેવી. ત્યારબાદ નીચે રિમાર્કની અંદર ટર્મ ફી એવું એક જાણ માટે લખી શકો છો, ફરજિયાત નથી. ત્યાર પછી નીચે નેમની અંદર તમારું સાચું નામ શાંતિથી ટાઈપ કરવાનું છે. દાખલા તરીકે હું લખી રહ્યો છું ખટાણા હેત ચેતન કુમાર. આ રીતે આપે આપનું સાચું નામ ટાઈપ કરવાનું છે. બિલકુલ એના નીચે જન્મ તારીખ છે. આપ આપની સાચી જન્મ તારીખ લખશો, ફરજિયાત ઓપ્શન છે. બિલકુલ એના નીચે આપનો કાયમી મોબાઈલ નંબર ટાઈપ કરવાનો છે. દાખલા તરીકે હું લખી રહ્યો છું મારો મોબાઈલ નંબર. એ રીતે આપે આપનો મોબાઈલ નંબર ટાઈપ કરવાનો. ઈમેલ આઈડીની કોઈ જરૂર નથી. ટિક કરી નીચે જે સ્કેપ્ચા કોડ દેખાઈ રહ્યા છે એ સ્કેપ્ચા કોડ ટાઈપ કરવાના છે. બરાબર સાવચેતીથી કામ કરશો જેથી મોબાઈલની અંદર ફી ભરી આપના નાણાં બચાવી શકાય. ત્યાર પછી નેક્સ્ટ પર ક્લિક કરતાં આ પ્રકારનું તમારું ફીની રસીદ બતાવશે. શાંતિથી જોઈ લેવી. ત્યાર પછી નેક્સ્ટ પર ક્લિક કરવું. આ રીતે અલગ અલગ ફી ભરવાના ઓપ્શન આવશે. એમ બિલકુલ નીચે QR કોડથી ફી ભરી શકો છો. એના પર ક્લિક કરતાં VA અને QR કોડ એ બે ઓપ્શન આવશે. આ QR કોડ આપ જોઈ રહ્યા છો જેને સ્કેન કરી આપ ફી ભરી શકશો. મિત્રો, QR કોડ સ્કેન કરતાં પેમેન્ટ થશે. આપ જોઈ રહ્યા છો પેમેન્ટ થતાં આ રીતની એક સ્લિપ ડાઉનલોડ થશે. એ સ્લિપને બરાબર જોઈ ડાઉનલોડના ઓપ્શનમાં ડાઉનલોડ કરી આની પ્રિન્ટ શાંતિથી કાઢી લેવાની છે. તો મિત્રો, આ રીતે ફી ભરી આપ આપના નાણાં બચાવશો. વિડીયો યોગ્ય લાગ્યો હોય તો બીજા વિદ્યાર્થીઓને મદદ કરવા વિનંતી છે. આભાર.